આજની સામાન્ય સભામાં મોરબી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને વિનિયમિત કરવા માટે જે વિસંગતતાઓ પ્રવર્તતી હતી એ સંદર્ભે અગાઉ ક્રમાનુસાર 1.5 વર્ષના ગાળામાં 3 પરિપત્રિત સૂચનાઓ આપવામાં આવેલી સંબંધિતોને। એ સંદર્ભે મોરબી જિલ્લામાં લોકપ્રતિનિધિઓની એવી લાગણી અને માગણી હતી કે જે કાર્યવાહી અમલમાં આવી છે એને લીધે ઉદ્યોગકારોને, બાંધકામ સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યોર્સને અને આમ નાગરિકોને અડચણ રહે છે અને એ સંદર્ભે લોકપ્રતિનિધિઓની વારંવાર રજૂઆત પણ હતી। આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતની સન્માનીય સામાન્ય સભાએ કે જેમાં પ્રત્યેક પ્રમુખ, ઉપપ્રમુખથી લઈને પ્રત્યેક સદસ્યશ્રીઓ ઉપસ્થિત હોય છે, તેઓએ પૂરતી ચર્ચા વિચારણાને અંતે અગાઉ મોરબી જિલ્લાની અંદર બાંધકામ પરત્વે જે ઉપરાઉપરી 3 સૂચનાઓ 1.5 વર્ષના ગાળામાં પરિપત્રિત કરવામાં આવી હતી એને રદ કરી છે અને જ્યારે સામાન્ય સભાએ એને રદ કરી છે ત્યારે હવે રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ પરત્વેના જે નીતિ નિયમો છે એને સુસંગત રહીને મોરબી જિલ્લાના આમ નાગરિકોને કોઈ અડચણ ન રહે એ રીતે એક સુસંગત સૂચનાઓ બહાર પાડવાની રહે, જે પરત્વે હવે અમે અમારી રીતે બેસીને રાજ્ય સરકારના નીતિ નિયમોનો અભ્યાસ કરીને એ સૂચનાઓની અમલવારી આજે જે સામાન્ય સભાની અંદર અગાઉના જે પરિપત્રિત સૂચનાઓને રદ કરી છે, તો હવે એ સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર થયો છે એની અમલવારી રાજ્ય સરકારના આ પરત્વેના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને સુસંગત રહીને કઈ રીતે લોકોના હિતમાં એની અમલવારી થઈ શકે એ બાબતની હવે અમે એની વિચારણા કરીશું અને ઠરાવની કઈ રીતે અમલવારી કરવી એ વિચારી લઈશું। આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે 3 પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા, એટલે એ 3 પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો। આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે સ્વભંડોળના કામો હતા એમાં એક 45 લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા 5 કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેના ઠરાવ થયા। સૌથી પહેલાં જે ઠરાવ હતો એ ઠરાવની અંદર પહેલાં મોરબીની આજુબાજુના જે 18 ગામડાઓ હતા એના બાંધકામની મંજૂરી માટેના હતા। ત્યાર પછીનો બીજો જે ઠરાવ છે એ 42 ગામડાના બાંધકામ માટેનો હતો। પહેલાં જે હતો એ 42 ગામડાઓ માટેનો હતો, પછી જે હતો એ 18 ગામડાઓ માટેનો હતો। એટલે એ 18 ગામડાઓમાંથીને ઘણા બધા ગામડાઓ મહાનગરપાલિકા થતાં તેમાં ભળી ગયા છે, એટલે એ અનુસંધાને આ ઠરાવો હતા। ધારાસભ્યશ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલાં લે એ પ્રકારની નોંધ રાખવી।